મતદાર યાદીમાંથી નામ કમી ઉમેરો કરવું છે? BLO એન્યુમરેશન ફોર્મ ભરાવશે. બિહાર પછી હવે સૌપ્રથમ ગુજરાત રાજ્યમાં સ્પેશિયલ ઇન્વેસ્ટ રિવિઝન એટલે કે SIR શરૂ કરવામાં આવ્યું છે. તેમાં ખાસ સઘન મતદાર યાદી સુધારણામાં મતદાર યાદી ચોખ્ખી થઈ જશે તેમ વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું. 2576 BLO પોતાના બૂથના તમામ ઘરોમાં ડોર ટુ ડોર જશે અને મતદાર યાદીની ચકાસણી કરશે. જેમાં કોઈ મતદારે પોતાનું નામ કમી કે ઉમેરવાનું હોય તો BLOને કોઈ ડોક્યુમેન્ટ્સ આપવાની જરૂર નથી, પરંતુ મતદાર પાસેથી BLO એન્યુમરેશન ફોર્મ ભરાવશે. વડોદરા શહેરમાં 5 અને વડોદરા ગ્રામ્યમાં 5 મળી કુલ વડોદરા જિલ્લામાં 10 વિધાનસભા છે, જેમાં 2576 બૂથ છે અને તેમાં કુલ 26.87 લાખ મતદારો છે. ત્યારે દરેક બૂથ માટે BLOની નિમણૂક કરાઈ છે. ત્યારે આજે જિલ્લા કલેક્ટરે સાંજે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે આગામી 4 નવેમ્બર 2025થી 4 ડિસેમ્બર 2025 સુધીના એક મહિનામાં BLO ઘરે ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરશે. BLO મતદારો પાસેથી કોઈ પણ ડોક્યુમેન્ટ નહીં લે, માત્ર એન્યુમરેશન ફોર્મ ભરાવશે, જેમાં અગાઉની મતદાર યાદી પ્રમાણે કેટલીક વિગતો ભરેલી હશે. તેમણે ઉમેર્યું હતું કે BLOને કોઈ મતદાર ઘરે મળી ન આવે તો તે તારીખ 4 નવેમ્બરથી 1 માસ સુધીના સમયગાળા દરમિયાન 3 વાર જશે અને ચકાસણી કરીને ખરાઈ કરશે. ચૂંટણી પંચ દ્વારા માન્ય એવા 13 પ્રકારના આધાર પુરાવા સાથે મતદાર પોતાની ખરાઈ કરાવી શકશે. આ ખાસ સઘન સુધારણા કાર્યક્રમ દરમિયાન મૃત્યુ, કાયમી સ્થળાંતરી અને ડુપ્લિકેટ મતદારોને દૂર કરાવશે. નવા લાયક મતદારોનો ઉમેરો કરવામાં આવશે અને મતદાર યાદી ચોખ્ખી કરવામાં આવશે. ખાસ કરીને જિલ્લામાં સ્થળાંતરિત કરનાર મતદારો માટે આ હેલ્પ ડેસ્ક ઊભા કરાશે. 27મી ઓક્ટોબરના રોજ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન માટેની જાહેરાત કરેલી. પ્રથમ તબક્કામાં બિહાર રાજ્યની અંદર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હાથ ધરવામાં આવેલું. ત્યાર પછી ગુજરાતની અંદર આપણે મતદાર યાદીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી હાથ ધરીએ છીએ. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કાર્યવાહી એ પ્રકારની છે કે જે દરમિયાન તમામ મતદારોને આપણે નવેસરથી એક એન્યુમરેશન ફોર્મ આપીશું. BLOs તમામ ઘરે હાઉસ ટુ હાઉસ જશે. સામાન્ય રીતે આપણે જે સઘન સુધારણા કરીએ છીએ એના કરતાં થોડી અલગ પ્રકારની એક્સરસાઇઝ છે, જેમાં તમામ આપણે મતદારો પાસે જઈશું, એમના એન્યુમરેશન ફોર્મ સ્વીકારીશું. આ સમગ્ર પ્રક્રિયા આપણી 4 તારીખથી ચાલુ થવાની છે અને 4 ડિસેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલુ રહેવાની છે. જે દરમિયાન તમામના ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરીને આપણે તમામને ત્યાર પછીના તબક્કે એક ડ્રાફ્ટ મતદાર રોલ પ્રસિદ્ધ કરીશું. એના પછીના તબક્કે વાંધા સુનાવણી હાથ ધરવામાં આવશે. દરેક ERO આમના જે ઇલેક્ટોરલ રોલ ઓફિસર હોય એ વાંધા સુનાવણી એમની કરશે અને ત્યાર પછી વાંધા સુનાવણીના અંતે આપણે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરીશું. આમની અંદર વિશેષ કરીને આ એક્સરસાઇઝ અગાઉ 8 તબક્કે થયેલી છે. છેલ્લે 2002થી લઈને 2004 સુધીમાં પ્રક્રિયા થયેલી હતી અને એ જ પ્રક્રિયા આપણે અત્યારે હાલના તબક્કે કરીએ છીએ. આમની અંદર અલગ અલગ પ્રકારના 13 ડોક્યુમેન્ટ્સ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ધ્યાનમાં રાખેલા છે. પણ અગત્યની બાબત એ છે કે જ્યારે ઇન્યુમરેશન ફેઝ ચાલવાનો છે, એટલે 4 નવેમ્બરથી લઈને 4 ડિસેમ્બર સુધીની આખી પ્રક્રિયામાં આપણે કોઈ ડોક્યુમેન્ટ સ્વીકારવાના નથી. અરજદાર એમના ફોર્મ ભરીને ફોર્મ સબમિટ કરાવી શકશે. સાથોસાથ આમની સાથે આપણે નવા મતદારો હોય એ નવા મતદારોને પણ આમાં જોડી શકાશે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની નવી માર્ગદર્શિકા પ્રમાણે અત્યારે હવે 4 એલિજિબિલિટી ડેટ જે નક્કી કરવામાં આવી છે એ મુજબ જે પણ એલિજિબલ થતા હોય એ તમામ મતદારોમાં દાખલ થઈ શકશે. આના સિવાય એડવાન્સ એપ્લિકેશન પણ આપણે સ્વીકારીશું, જેથી કરીને કોઈ મતદારની ઉંમર હજુ 18 વર્ષ નથી થતી, 3 મહિના પછી કે 6 મહિના પછી એમની જો મતદાતાની ઉંમર 18 વર્ષની થતી હોય તો પણ એડવાન્સ એપ્લિકેશન કરી શકશે અને ત્યાર પછીના તબક્કે એમને યોગ્ય જ્યારે એમનો એ 18 વર્ષની ઉંમર થાય ત્યારે મતદાતા તરીકે નામ જોડાઈ શકશે. આ સમગ્ર પ્રક્રિયાની અંદર આપણે લોકો પાસેથી વિશેષ કરીને આપના મારફતે એ પણ અપીલ કરીએ છીએ કે વડોદરાની અંદર અલગ અલગ 10 આપણી વિધાનસભા વિસ્તાર છે ત્યાં એક્સરસાઇઝ થવાની છે. BLO દરેક ઘરે ઘરે જશે. આમની સાથે સાથે આપણા BLAs જે બૂથ લેવલ એજન્ટ્સ હોય એ પણ અલગ અલગ પોલિટિકલ પાર્ટીના એપોઇન્ટ થયેલા હોય
એ પણ આ પ્રક્રિયામાં જોડાઈ શકશે અને એમના મારફતે પણ એન્યુમરેશન ફોર્મ આપી શકાશે. દરેક મતદારો પોતે આમની અંદર સક્રિયતાથી ભાગીદાર થાય, આપણે એમની અંદર આપણું નામ દાખલ થાય એ અપેક્ષિત છે. આપણે સાથોસાથ આપણી જે 2002નો મતદાર યાદીનો જે આપણો ઇલેક્ટરલ રોલ હતો એમની અંદર જેમના મતદારોના નામ હોય અથવા મતદારોના રિલેટિવ્સના નામ હોય એ નામોની ચકાસણી કરીને એક મેચિંગ અથવા એક લિંકિંગ, જો મતદાર પોતે ત્યારે ઉપસ્થિત હોય તો એ કિસ્સાની અંદર એમનું મેચિંગ થશે, જો પોતે ઉપસ્થિત ના હોય તો એના માતા પિતા એમના રિલેટિવ સાથે આપણે મેચિંગ કરીશું. એટલે આ કિસ્સાની અંદર દરેક મતદારની આગળ આપણે પ્રયત્ન એવો કરીએ છીએ કે BLO પોતે એક્સરસાઇઝ કરે ને મહત્તમ મતદારોને આપણે મેપિંગ કરીએ. મતદાર પોતે પણ આ બાબતે જ્યારે એમનો પોતાનો ઓનલાઈન આપણે ચકાસણી કરી શકાશે અને એમના આધારે ચકાસણી કરીને મતદાર પોતાનું 2002ની મતદાર યાદીમાં નામ હતું એની વેરિફિકેશન કરી શકશે અથવા એમના રિલેટિવ અને માતા પિતાનું નામ જે છે એ રિલેટિવનું નામ પણ એમાં જો હોય તો એની પણ ચકાસણી કરી શકશે. BLOsને આ આખી સમગ્ર પ્રક્રિયાની અંદર સહયોગ આપે એવી અપેક્ષા મતદારો પાસેથી રાખીએ છીએ. સાથોસાથ આપણે આપણા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા આગળ અપેક્ષા એ પણ રાખીએ છીએ કે એમની બહોળી પ્રસિદ્ધિ આપણા મારફતે થાય, લોકો સુધી માહિતી પહોંચે, જેથી કરીને અન્ય કોઈ અફવાઓ ના ફેલાય. બિહારની અંદર ખૂબ સક્સેસફુલી આ આખી એક્સરસાઇઝ કરેલી છે, જેથી કરીને આપણે મતદાર યાદીને સમગ્ર રીતે રિફાઇન કરી શકીએ. આમની અંદર મુખ્ય ઉદ્દેશ્ય છે કે ઘણા બધા સમયથી BLO જ્યારે ફિલ્ડમાં કામગીરી કરતા હોય ત્યારે માઇગ્રેશન ખૂબ વધારે થયેલું હોય, શિફ્ટિંગ થયેલું હોય, ઘણા બધા મતદારો સ્થળ ઉપર એબસન્ટ હોય અથવા ઘણા બધા મતદારોનું નામ માનો કે મરણ થયું હોય એમ છતાંય મતદાર યાદીમાં ચાલુ રહ્યું હોય. આ તમામ મતદારોનું નામ આપણે દૂર કરીને લાયક કોઈ મતદાર બાકી ના રહી જાય અને જે કોઈ ગેરલાયક મતદાર છે એમનું નામ મતદાર યાદીમાં ન રહી જાય. એટલે મતદાર યાદીની શુદ્ધિકરણની કામગીરી હાથ ધરવાની છે અને સમગ્ર પ્રક્રિયાની અંદર અલગ અલગ તબક્કે દરેક મતદારોનો અને આપનો સહયોગ એમાં હોય એ અપેક્ષિત છે. જો આમની અંદર બેસિકલી જે ઇન્યુમરેશન ફોર્મની પ્રક્રિયા છે, આપણે જ્યારે મતદાર યાદી બિલ્ડ કરીએ છીએ ત્યારે આમાં દરેક મતદાતાએ પોતે 6, 7, 8 ભરવાની આવશ્યકતા નથી. અમુક કિસ્સામાં માત્ર અપેક્ષા હશે, બાકી દરેક કિસ્સાની અંદર ફોર્મ ભરવાની આમાં આવશ્યકતા નથી, કેમ કે ઇન્યુમરેશન ફોર્મના આધારે જ એમનું ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ પ્રસિદ્ધ થવાનો છે. એટલે જે સામાન્ય મતદારો એ જ મતદાર વિધાનસભા વિસ્તારમાં રહેતા હોય તો એમને અલગથી ફોર્મ ભરવાની આવશ્યકતા નથી. પણ જે કિસ્સાની અંદર ખાસ કરીને એમનું શિફ્ટિંગ થયું હોય, એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં શિફ્ટિંગ થયેલું હોય, તો એ કિસ્સાની અંદર એ પોતે ફોર્મ ભરી શકશે. ફોર્મ ભરવા માટે બંને પ્રકારની વ્યવસ્થા છે. BLO મારફતે ફિઝિકલ ફોર્મ પણ એ સબમિટ કરી શકશે, સાથોસાથ આપણે ઓનલાઈન પણ એ સબમિટ કરી શકશે. બંને પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ છે. એવી જ રીતે જ્યારે મતદાતાનું નામ કમી કરવું હોય ત્યારે જે મતદાતાઓ આમની અંદર મૃત્યુ પામેલા છે એ મતદાતાનું નામ કમી કરવું હોય તો 7 નંબર આપી શકાશે. અમુક કિસ્સાઓમાં જ્યારે ઇન્યુમરેશન ફોર્મની અંદર આખી પ્રક્રિયાની અંદર જ્યારે એ વ્યક્તિ પોતે હયાત નથી તો એ કિસ્સાની અંદર એમને ફોર્મ ભરવાની આવશ્યકતા નથી. જ્યારે BLO પોતે ફિલ્ડમાં જશે, વેરિફિકેશન કરશે અને ઇન્યુમરેશન ફોર્મ પરત નહીં આવે ત્યારે એ કિસ્સામાં આપણે એનું ડ્યુ વેરિફિકેશન કરીને એમનું નામ પણ કમી કરવામાં આવશે. એટલે એ કિસ્સાની અંદર ફોર્મ ભરવાની આવશ્યકતા નથી, પણ આપણે એમને આપણે નામ કમી કરી શકીશું. આપણે 4 નવેમ્બરથી લઈને 4 ડિસેમ્બર સુધી જે એક્સરસાઇઝ કરીએ છીએ એમના અંતે આપણે 9મી ડિસેમ્બરે આપણે પ્રથમ જ્યારે પેલું કરીશું મતદાર યાદી, મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ કરીશું. ત્યાર પછી આપણો વાંધા સુનાવણીનો તબક્કો ચાલુ થશે. આપણે નોટિસ આપીશું, કોઈ પણ લાયક ઉમેદવાર બાકી ના રહી જાય એ માટેની પ્રક્રિયા આપણે હાથ ધરીશું અને આપણે મતદાર યાદીની જે આખરી પ્રસિદ્ધિ છે એ 7મી ફેબ્રુઆરીના દિવસે આપણે આખરી પ્રસિદ્ધિ કરીશું. સામાન્ય રીતે જે 2-3 પ્રકારની અફવાઓ આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે ફેલાતી હોય છે, એક પ્રક્રિયા કે સામાન્ય રીતે આમની અંદર આપણે મતદારોનું નામ કમી થઈ જશે. મતદારોનું કોઈ આમાં નામ કમી થવાનું નથી. એટલે આ પ્રક્રિયાની મુખ્ય અગત્યતા એ છે કે આપણે તમામ લાયક મતદારોને આમની અંદર સમાવેશ કરવાના છે અને એના માટેની કવાયત છે. એટલે આમાં કોઈ મતદારોનું નામ કમી થઈ જાય એ પ્રકારની કોઈ ગુંજાઈશ નથી. પણ અગત્યનું એ છે કે દરેક મતદાતાએ પોતાએ ઇન્યુમરેશન ફોર્મ આપણે સબમિટ કરવું પડશે. એટલે પહેલી એક અફવા આ પ્રકારે સામાન્ય રીતે ફેલાતી હોય છે. બીજી અફવા સામાન્ય રીતે એ પ્રકારે આપણે ઘણી વખત ખાસ કરીને બિહારનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન થયું એ તબક્કા દરમિયાન પણ ફેલાયેલી હતી કે આમની અંદર એક સાથે બલ્કમાં નામ ડિલીશન થતા હોય અથવા નીકળી જતા હોય. ઇન્યુમરેશન ફોર્મની પ્રક્રિયા જ એવી છે કે એમાં બલ્કમાં નામ નીકાળવાને કોઈ અવકાશ નથી. BLOs તમામ જગ્યાએ જશે, ડ્યુ વેરિફિકેશન કરશે અને ત્યાર પછી જ આપણે એમાં નામો દાખલ થશે. એટલે આ પ્રક્રિયાના અંતે બની શકે કે ઘણા બધા નામો જે એમાં આઈધર એમનું ડેટ થયેલું હોય અથવા શિફ્ટિંગ થયેલું હોય તો એક સાથે બલ્કમાં આપણે એમાં ઘટાડો થતો હોય અથવા વધારો થતો હોય. એટલે એમાં ફેરફાર
જે સામાન્ય મતદાર યાદીની પ્રક્રિયા દરમિયાન નથી થતા એના કરતાં અહીંયા ફેરફાર વધારે થતા હોય છે. એટલે આ કિસ્સા દરમિયાન સ્વાભાવિક છે કે એમાં સુધારા વધારો થવાનો અવકાશ વધારે હોય, પણ એમના એવો ક્યાંય એમાં એવું ગુંજાઈશ નથી કે બલ્કમાં કોઈના નામ ડિલિશન થતા હોય. ત્રીજી, આમની અંદર ડોક્યુમેન્ટ્સની જે આવશ્યકતાઓ છે, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ 3 ડોક્યુમેન્ટ્સ જે 13 પ્રકારના અલગ અલગ ડોક્યુમેન્ટ્સ જાહેર કર્યા છે, એ 13 પ્રકારના ડોક્યુમેન્ટ્સની આવશ્યકતા છે. પણ અગત્યનું એ છે કે ઇન્યુમરેશન ફોર્મ વખતે આપણે ઇલેક્ટરલ રોલ 2002નો જે હતો એમની સાથે મેપિંગ કરવાનું છે. એ સમયે કોઈ ડોક્યુમેન્ટ્સની આવશ્યકતા નથી. એટલે આ તબક્કા દરમિયાન આપણે BLOs કોઈ ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરવાના નથી. આ પ્રકારની કોઈ અફવાઓ ફેલાતી હોય તો એનાથી આપણે દૂર રહેવાનું છે. આ સમગ્ર પ્રક્રિયા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા મારફતે જે ગાઈડલાઇન આપવામાં આવેલી છે, સ્પષ્ટ ગાઈડલાઇનને અનુસરીને સઘન રીતે એ પ્રકારે જ કરવામાં આવે છે અને એ જ પ્રકારે આપણે સમગ્ર કામગીરી હાથ. જો સામાન્ય રીતે આપણે જ્યારે હાઉસ ટુ હાઉસ એક્ટિવિટી કરીએ છીએ, આમની અંદર બંને પ્રક્રિયામાં બેસિક જે ડિફરન્સ છે, આપણે અત્યાર સુધી જે અલગ અલગ તબક્કે આપણે 3 કે 4 પ્રક્રિયાઓ એમની સમરી રિવિઝન હોય, એમનું સ્પેશિયલ રિવિઝન હોય, એ રિવિઝનની કામગીરી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના શેડ્યુલ પ્રમાણે કરતા હોઈએ છીએ. એ શેડ્યુલ પ્રમાણે એમની અંદર અગત્યનું એ છે કે આપણે હાઉસ ટુ હાઉસ એક્ટિવિટી કરીને દરેક વ્યક્તિના ફોર્મ નંબર 6, 7, 8 આપણે રિસીવ કરતા હોઈએ છીએ. મતદાર યાદી નવેસરથી બનાવતા નથી. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એવી એક્સરસાઇઝ છે કે જે દરમિયાન આપણે મતદાર યાદી નવેસરથી બિલ્ડ કરીએ છીએ, જેમની અંદર તમામને ઇન્યુમરેશન ફોર્મ આપીએ, તમામનું વેરિફિકેશન કરીએ એમના આધારે. એટલે આ પ્રક્રિયા એટલી સઘન છે કે જે દરમિયાન જે વ્યક્તિઓ લાંબા સમયથી કોઈ તબક્કે માનો કે મરણ પામેલા હોય અથવા શહેરી વિસ્તારની અંદર ખાસ કરીને શિફ્ટિંગ થયેલું હોય, અને શિફ્ટિંગ થયેલું હોય તો એમના નામો બની શકે કે કાં તો કોઈ જગ્યાએ નામ ના હોય અથવા કોઈ નામો. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો સોફ્ટવેર ખૂબ પાવરફુલ છે, એટલે નામની અંદર જ્યારે પણ મેચિંગ થતું હોય તો એ કિસ્સાની અંદર ડુપ્લિકેશન તાત્કાલિક દૂર કરવામાં આવે છે. પણ કોઈ ડુપ્લિકેશન જો રહી ગયું હોય તો એ ડુપ્લિકેશન પણ દૂર કરવાની કવાયત આ દરમિયાન થશે. કોઈ માનો કે ફોરેન નેશનલ હોય, એમણે જાતે પોતાની સિટીઝનશીપ અહીંયા એમણે ત્યાગ કરેલો છે, પણ મતદાર યાદીમાં એમનું નામ કેમ કે અહીંયા ચાલુ હોય તો એ કિસ્સાની અંદર આ તબક્કે નવેસરથી ઇન્યુમરેશન ફોર્મ આપણે અહીંયા સબમિટ કરવાનું છે. એટલે આ કિસ્સામાં ફોરેન નેશનલ્સ હોય તો એ નામો પણ દૂર થશે, જે સામાન્ય રીતે આગળની કવાયતમાં નથી હોતા. એટલે બેસિકલી આ આખી એક્સરસાઇઝનો ઉદ્દેશ્ય છે કે આપણે મતદાર યાદી નવેસરથી બિલ્ડ કરીએ છીએ, જેમની અંદર આ પ્રકારની આપણે એમને વધારે શુદ્ધિકરણ કરી શકીએ.